देवाचं टाकायला હું તીર્થદર્શન તમને કહું चलो चलो नीचे नीचे देखो ऊपर बात मत करो તો બહુ ઊંડી मोर पर ઓહો બનશી આયા હા ઓલું ઠંડુ ખાય અંદર તો એસી હે ને ઓ હોય જામુન દામરે છે આમાં ઓ હોય વાવ ચડવામાં ખબર પડશે ને અહીંયા તો જો આપણે આવીએ જ છીએ અહીંયા જો ઠંડુ કોણ તું કે તો નીરાય તેવો આમ જો શિવલિંગ હોય અહીંયા રે શિવલિંગ કેવાય ઠંડુ ઠંડુ બધું દાયા આજો દાયા શંખ એ તો શિવલિંગ બને બનાવી નાખું મનાઈ હે બના ક્યાં બનાવીશ એમ લખ્યું હતું ઉપર બનાવી ને શેની બનાવી શિવલિંગ બનાવવા ફોટો પાડવાનો જ્યાં જોઈ ત્યાં શિવલિંગ એમ નહીં તો કૃષ્ણ ભગવાન નું હતું તો શિવલિંગ કેમ તો હા બોલતી ને હું રૂપિયા હે અહીંયા ઓહો વાવડી વાવ હે હાલ જાવ બનશે ચાલે ઉતર અહીંથી ઉતરી જા અહીંથી વાં નથી વાં હેઠે હા હાલે આ તો બધું પેલાનું જ હશે ને ફીલ થાય એમ ઠંડુ ઠંડુ એસી જેવું અહીંયા જો માઇક રેખા કઈક અંદર એ તો ઓલું બોલવાનું હોય ને હાલો હવે નીકળો બહાર ઉસ દીધું તો અભિષેક કાકા ને હોતે એવો થાય આને કરતા છે લાઈટ ટીપા પડે કોણ દેવા ના નહીં આયો ને એ બોસ આખી છે જા અહીંયા આયા ભાઈ જામ બંધ હા ઈ રે આયા આવ્યા તો
સ્વયંભૂ શિવલિંગ હે રવિ બધી સ્વયંભૂ આ તો પહેલાનું જોઈને બનશે. સ્વયંભૂ સ્વયં કુશલી જાંબુવાન દીકરી જાંબુવાનમાં સ્વયં તકમણી કૃષ્ણ ભગવાનને અર્પણ કરે છે. છે ને આ રી ગુફા જો આમ હે ને હે હા રે યાદ છે મસ્ત ગુફા હે આખો દુપટ્ટો બ્લુ તો અત્યારે આપણે જાંબુની ગુફાની અંદર તમને બધી શિવલિંગના દર્શન કરાવ્યા. હવે પાછું ઉપર ચડવાનું છે. માન ચડાશે આ વખતે તો. હાલો ચડવા માંડો. ગુફા પગથિયા કેમ બનાવ્યા બાકી ગુફામાં? આ પગથિયા બનાવેલા છે આપણે માણસો સમજા. આ તો ઓલું આમ હોય બાકી જવાનું. ઓહો તમે બધે પેલા વહી જાઓ. હાલો બધે પેલા વહી જાઓ. હાલ પકડીને ચડે. મિત્રો અત્યારે આપણે જામવનની ગુફાએથી નીકળી ગયા છીએ. અત્યારે હવે આપણે કેશોદ તરફ જઈએ છીએ અને કેશોદ આપણે સાંજે જમવાનું છે એટલે હવે સાંજે જમીને જ આપણે ઘર તરફ જાશું. તો મિત્રો આજે તમને આપણે કિલ્લેશ્વર મહાદેવના તો દર્શન ન કરાવ્યા પણ જામવનની ગુફામાં આપણે શિવલિંગના દર્શન કરાવ્યા તમને. તો મિત્રો પછી આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીશું એક નવા વિડીયોને. તો અત્યારે મિત્રો આપણે ફોટોશૂટ ને એવું કરી લીધું છે અને અત્યારે આપણે નાસ્તો ને એવું કરવું છે એટલે હવે આપણે બહાર જઈને જ નાસ્તો કરવાનો છે કારણ કે અહીંયા કાંઈ લઈ આવવા નથી દેતા. અને હવે આપણે જવાનું છે જામવનની ગુફા. તો અત્યારે આપણે નાસ્તો કરીને પછી નીકળશું જામવનની ગુફા તરફ. તો ચાલો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. હવે અત્યારે આપણે જો નાસ્તો કરવા જઈ ગયા છીએ. પડીકા લઈ લીધા. મજા આવે જમવું હે ને હજી તો જઈને આમ આગળ. ઓહો હો હો ઓલું ખોલ તો ખરી. હું આમ નામ પીવા માંડી. તો જો નાસ્તો કરીને હવે રાણા વાવ બાજુ નીકળી ગયા. જામવનની ગુફાએ નાસ્તો કરી લીધો. હવે કંઈક જમવાનું કંઈક હોટલ બોટલ આવે તો રાખશું, બાકી એમ રોડવી લેવું. અત્યારે મસ્ત તો આ બધા નાસ્તો કરી લીધો હે. હવે આપણે રાણા વાવ અહીંથી લગભગ 20-21 કિલોમીટર જેવું છે. હાલો મારે મેપ ચાલુ કરવું છે. હવે આ મેપ ચાલુ કરતી હવે પછી તમને ત્યાં જઈને બતાવું ગુફા કેવી ગુફા છે. તો જો મિત્રો આપણે ગુફાએ પહોંચી ગયા છીએ. ગાડી પાર્કિંગ કરી દીધી છે અહીંયા. ગાડી પાર્ક કરી દીધી. હવે આપણે જઈએ છીએ ગુફાએ. તો ચાલો. તો ખુલ્લી જ હોય એમાં ને એવું આમાં કાંઈ ન કરી દીધી પણ આપણે મરી જવાના. ટ્રાફિક તો અહીંયા ટ્રાફિક એટલી બધી. એટલે પોઈન્ટ હોય અહીંયા તો જો મસ્ત. ઉભા તો રહ્યો તમે. ત્યાં શું કરાવે હે? હા ત્યાં તો ઓલું કઈક કરાવતા હોય પૂજા.
છે આ ગુફામાં, આ ગુફા જવાનો રસ્તો છે જો અહીંથી. ને ટ્રાફિક તો જો ધક્કા મુક્કી કરે છે બધા. ને ના ના એ તો કઈ કોલું હા. टिकीट देवाचं टाकायला હું તીર્થ દર્શન તમને કહું चलो चलो नीचे नीचे देखो, ऊपर देखो, ऊपर बात मत करो. ઓહો તો બહુ ઊંડી. મોર ભરવા ગામમાં વિલાસ પર લઈ ઓહો બંસી હા મુંજારો આવે એવું ઠંડુ ખાય અંદર તો એસી ફેટેડી એસી હે ને ઓ હોય જામુન દાવા રે છે કૃષ્ણ ભગવાન આયા છે આવ્યા છે આમાં ઓ હોય વાવ ચડવામાં ખબર પડશે ને અહીંયા તો જો આપણે આવીએ જ છીએ બનતી દે પોપટ બનાવ્યું પછી એને રાજા પાણી ચાલે ઓય અહીંયા જો ઠંડુ કોણ તું કે તો નીરાય તેવો આમ જો શિવલિંગ હોય અહીંયા રહ્યા શિવલિંગ કેવાય ઠંડુ ઠંડુ બધું એમ ઘરવાળી દાયા આજો દાયા શંખ એ તો ઓલી શિવલિંગ બની હું બનાવી નાખું બનાવી હે બનાવી ક્યાં બનાવીશ એમ લખ્યું હતું ઉપર બનાવી ને શેની બનાવી શિવલિંગ બનાવવા ફોટો પાડવાનો જના ಮಾಡಿ આમ જેટલી જ્યાં જોઈ ત્યાં શિવલિંગ એમ નહીં ત્યાં કૃષ્ણ ભગવાન નું હતું તો શિવલિંગ નું કેમ હશે? તો આમ બોલતી ને હું રૂપિયા હે અહીંયા ઓહો કેટલી વાવડી વાવ હે હાલ જાવ બનશે ચાલે ઉતર અહીંથી ઉતરી જા અહીંથી વાં નાથી વાં હેઠે હા હાલે આ તો બધું પેલાનું જ હશે ને
ફીલ થાય એમ ઠંડુ ઠંડુ એસી જેવું કા અહીંયા જો માઇકે રાખ્યા કાંઈક અંદર એ તો ઓલું બોલવાનું હોય ને હલો હવે નીકળો બહાર ઉસ દીધું તમે ઓફિસે કાકા ને હોતે એવો થાય અહીંયા કરતા છે જાય ટીપા પડે કોણ દેવા ના નહીં આવ્યો ને એ બોસ આખી એવી છે જા અહીંયા અહીંયા પડ્યો જામ હોય હા એ રે અહીંયા આવ્યા સ્વયં કુશળ રવિ બધી સ્વયં આ તો પહેલાનું જોઈ ને બંસી સ્વયંભૂ સ્વયં કુસુમ જાંબુવાન દીકરી જાંબુવાનમાં સ્વયં તક મણિ કૃષ્ણ ભગવાનને અર્પણ કરે છે છે ને આ રી ગુફા જો એમ હે ને હે હા રે યાદ છે મસ્ત ગુફા છે આખો દુપટ્ટો તો અત્યારે આપણે જાંબુની ગુફાની અંદર તમને બધી શિવલિંગના દર્શન કરાવ્યા હવે પાછું ઉપર ચડવાનું છે માન ચડાશે આ વખતે તો હાલો ચડવા માંડો ગુફા પગથિયા કેમ બનાવ્યા બાકી ગુફામાં આ પગથિયા બનાવેલા છે આપણે માણસો સમજા આ તો ઓલું આમ હોય બાકી જવાનું ઓહો તો બધે પેલા વહી જાઓ હાલો બધે પેલા વહી જાઓ હાલ પકડીને ચડે મિત્રો અત્યારે આપણે જામવનની ગુફાએથી નીકળી ગયા છીએ અત્યારે હવે આપણે કેશોદ તરફ જઈએ છીએ અને કેશોદ આપણે સાંજે જમવાનું છે એટલે હવે સાંજે જમીને જ આપણે ઘર તરફ જાશું તો મિત્રો આજે તમને આપણે કિલ્લેશ્વર મહાદેવના તો દર્શન ન કરાવ્યા પણ જામવનની ગુફામાં આપણે શિવલિંગના દર્શન કરાવ્યા તમને તો મિત્રો પછી આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીશું એક નવા વિડીયોને તો અત્યારે મિત્રો આપણે ફોટોશૂટ ને એવું કરી લીધું છે અને અત્યારે આપણે નાસ્તો ને એવું કરવું છે એટલે હવે આપણે બહાર જઈને જ નાસ્તો કરવાનો છે કારણ કે અહીંયા કાંઈ લઈ આવવા નથી દેતા અને હવે આપણે જવાનું છે જામવનની ગુફા તો અત્યારે આપણે નાસ્તો કરીને પછી નીકળશું જામવનની ગુફા તરફ તો ચાલો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીએ હવે અત્યારે આપણે જો નાસ્તો કરવા બેસી ગયા છીએ પડીકા લઈ લીધા મજા આવે જમવું હે ને હજી તો જઈને આમ આગળ ઓહો હો ઓલું ખોલ તો ખરી હું આમ નામ પીવા માંડી તો જો નાસ્તો કરીને હવે રાણા વાવ બાજુ નીકળી ગયા જામવનની ગુફાએ નાસ્તો કરી લીધો હવે કંઈક જમવાનું કંઈક હોટલ બોટલ આવે તો રાખશું બાકી એમ રોડવી લેવું અત્યારે મસ્ત તો આ બધા નાસ્તો કરી લીધો હે હવે આપણે રાણાવાવ અહીંથી લગભગ 20-21 કિલોમીટર જેવું છે હાલો મારે મેપ ચાલુ કરવું છે હવે આ મેપ ચાલુ કરતી હવે પછી તમને ત્યાં જઈને બતાવું ગુફા કેવી ગુફા છે તો જો મિત્રો આપણે ગુફાએ પહોંચી ગયા છીએ ગાડી પાર્કિંગ કરી દીધી છે અહીંયા ગાડી પાર્ક કરી દીધી હવે આપણે જઈએ છીએ ગુફાએ તો ચાલો તો ખુલ્લી જ હોય એમાં એવું આમાં કઈ ન કરી દીધી બંધ કેમ આપણે મરી જવાના ટ્રાફિક તો અહીંયા ટ્રાફિક એટલી બધી એટલે પોઈન્ટ હોય
અહીંયા તો જો કાલે ઓલે વાવથી એમ થાય તો બાયું ઢકા મસ્ત ઊભા તો રહ્યો તમે ત્યાં શું કરાવે હે માં ત્યાં તો ઓલું કઈક કરાવતા હોય પૂજા પૂજા આ ગુફામાં આ ગુફા જવાનો રસ્તો છે જો અહીંથી ને ટ્રાફિક તો જો ધક્કા મુક્કી કરે છે બધા ને ના ના એ તો કઈક ઓલું હે ટિકિટ देवा जो टाका હું તીર્થ દર્શન તમને કહું चलो चलो नीचे नीचे देखो ऊपर बात मत करो ઓહો તો બહુ ઊંડી मोर बरबेक ना मोर बरबेक गाम में विलास बने ले लिए ये बेसड़ा ઓહો બંસી આયા હા ઓલું મુંજારો આવે એવું ઠંડુ ખાય અંદર તો એસી ફેટેડી એસી હે ને ઓ હોય અચ્છા હું દાવા રે છે કૃષ્ણ ભગવાન આયા છે ટાઈમ આવી આમાં ઓ હોય વાવ ચડવામાં ખબર પડશે ને અહીંયા તો જો આપણે આવીએ જ છીએ બનતી જો પોપટ બનાવ્યો પછી દાદા પાણી ચાલે ઓય અહીંયા જો ઠંડુ કોણ તું કે તો નીરાય તેવો આમ જો શિવલિંગ હોય અહીંયા રે શિવલિંગ કેવાય ઠંડુ ઠંડુ બધું એમ ઘરવાળી દાયા આજો દાયા શંખ એ તો ઓલી શિવલિંગ બની હું બનાવી નાખું બનાવી હે બનાવ ક્યાં બનાવીશ એમ લખ્યું હતું ઉપર બનાવી ને શેની બનાવી શિવલિંગ બનાવવા ફોટો પાડવાનો जना ಮಾಡಿರೋದು આમ જેટલું જ્યાં જોઈ ત્યાં શિવલિંગ એમ નહીં ત્યાં કૃષ્ણ ભગવાન નું હતું તો શિવલિંગ નું કેમ તો હા બોલતી ને હું રૂપિયા હે અહીંયા ઓહો
કેટલી વાવડી વાવ હે? થોડીક જ છે બહુ નથી હાલ જાવ બનશે ચાલ ઉતર અહીંથી ઉતરી જા અહીંથી વાં નાથી વાં હેઠે હા હાલે આ તો બધું પહેલાનું જ હશે પગમાં કેવું ફીલ થાય એમ ઠંડુ ઠંડુ એસી જેવું હા અહીંયા જો માઈકે રાખ્યા કાંઈક અંદર એ તો ઓલું બોલવાનું હોય ને હાલો હવે નીકળો બહાર ઉસ દીધું તમે અભિષેક કાકાને એવો તો એવો થાય આને કરતા છે રાઈટ ટીપા પડે કોણ દેવા ના નહીં આવ્યો ને એ બોસ આખી એવી છે જા અહીંયા આયા પાડ્યો જામ કોઈ હા એ રે આયા આવ્યા સ્વયં કુશલિંગ હે રવિ બધી સ્વયં આ તો પહેલાનું જ હોય ને બનશે સ્વયંભૂ સ્વયં કુશલી જાંબુવાન તેની દીકરી છે મંગળવારમાં સ્વયં તક મણિ કૃષ્ણ ભગવાનને અર્પણ કરે છે છે ને આ રી ગુફા જો આમ હે ને હે હા રે યાદ છે મસ્ત ગુફા હે આખો ગુફા તો તો અત્યારે આપણે જાંબુની ગુફાની અંદર તમને બધી શિવલિંગના દર્શન કરાવ્યા હવે પાછું ઉપર ચડવાનું છે માન ચડાશે આ વખતે તો હાલો ચડવા માંડો અને ગુફા પગથિયા કેમ બનાવ્યા બાકી ગુફામાં આ પગથિયા બનાવેલા હે આપણે માણસોએ સમજા આ તો ઓલું આમ હોય બાકી જવાનું ઓહો તમે બધે પેલા વહી જાઓ હાલો બધે પેલા વહી જાઓ હાલ પકડીને ચડે તો મિત્રો અત્યારે આપણે જામવનની ગુફાએથી નીકળી ગયા છીએ અત્યારે હવે આપણે કેશોદ તરફ જઈએ છીએ અને કેશોદ આપણે સાંજે જમવાનું છે એટલે હવે સાંજે જમીને જ આપણે ઘર તરફ જાશું તો મિત્રો આજે તમને આપણે કિલેશ્વર મહાદેવના તો દર્શન ન કરાવ્યા પણ જામવનની ગુફામાં આપણે શિવલિંગના દર્શન કરાવ્યા તમને તો મિત્રો પછી આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીશું એક નવા વિડીયોની તો અત્યારે મિત્રો આપણે ફોટોશૂટ ને એવું કરી લીધું છે અને અત્યારે આપણે નાસ્તો ને એવું કરવું છે એટલે હવે આપણે બહાર જઈને જ નાસ્તો કરવાનો છે કારણ કે અહીંયા કાંઈ લઈ આવવા નથી દેતા અને હવે આપણે જવાનું છે જામવનની ગુફા તો અત્યારે આપણે નાસ્તો કરીને પછી નીકળશું જામવનની ગુફા તરફ તો ચાલો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીએ હવે અત્યારે આપણે જો નાસ્તો કરવા જઈ ગયા પડીકા લઈ લીધા મજા આવે જમવું હે ને હજી તો જઈને આમ આગળ જમવું પડશે ને અભી તો શરૂઆત है ઓહો હો હો अभी तो शुरुआत है ઓલું ખોલ તો ખરી હું આમ નામ પીવા માંડી તો જો નાસ્તો કરીને હવે રાણા વાવ બાજુ નીકળી ગયા જામવનની ગુફાએ નાસ્તો કરી લીધો હવે કંઈક જમવાનું કંઈક વોટર બોટલ આવે તો રાખશું બાકી એમ રોડવી લેવું અત્યારે મસ્ત તો આ બધા નાસ્તો કરી લીધો હે હવે આપણે રાણા વાવ અહીંથી લગભગ 20-21 કિલોમીટર જેવું છે હાલો મારે મેપ ચાલુ કરવું છે હવે આ મેપ ચાલુ કરતી હવે પછી તમને ત્યાં જઈને બતાવું ગુફા કેવી ગુફા છે તો જો મિત્રો આપણે ગુફાએ પહોંચી ગયા છીએ
ગાડી પાર્કિંગ કરી દીધી છાંય. ગાડી પાર્ક કરી દીધી. હવે આપણે જઈએ છીએ ગુફાએ. તો ચાલો. તો ખુલ્લી જ હોય એમાં ન્યા એવું આમાં કાંઈ ન હોય બંધ. કરી દીધી બંધ. કેમ આપણે મરી જવાના? ટ્રાફિક તો છે. અહીંયા ટ્રાફિક એટલી બધી. એટલે પોઈન્ટ હોય અહીંયા તો જો ટ્રાફિક કાલે ઓલે વાંથી એમ થાય તો માયું ધક્કા. મસ્ત. ઊભા તો રહ્યો તમે. ત્યાં શું કરાવે હે? વાહ, ત્યાં તો ઓલું કઈક કરાવતા હોય, પૂજા પૂજા. ગુફામાંથી આ ગુફા જવાનો રસ્તો છે જો અહીંથી. ને ટ્રાફિક તો જો ધક્કા મુક્કી કરે છે બધા. ને ના ના એ તો કઈક ઓલું હે. ટિકિટ देवाचं टाकायला હું તીર્થ દર્શન તમને કહું. चलो चलो नीचे नीचे देखो ऊपर देखो ऊपर बात मत करो તો બહુ ઊંડી. मोर बरಬೇಕು मोर बरಬೇಕು ગામમાં વિલાસ બને લે લે ઓહો બંસી. અહીંયા હા ઓલું હરિદ્વાર મુંજારો આવે એવું ઠંડુ થાય અંદર તો. એસી ફીટડી એસી હે ને. ઓ હોય જામુન દામરે છે. કૃષ્ણ ભગવાન આયા છે ટાઈવાય છે આમાં થાય. ઓ હોય વાવ ચડવામાં ખબર પડશે ને. અહીંયા તો જો આપણે આવીએ જ છીએ. બંધી દે પોપટ બનાવ્યો પછી એમ રાજા પાણી ચાલે હવે અહીંયા જો ઠંડુ. કોણ? તું કે તો નીરાય તે વો આમ જો શિવલિંગ હોય. અહીંયા રહ્યા શિવલિંગ. કેવાય ઠંડુ ઠંડુ બધું એમ ઘરવાળી દાયા આજો દાયા શંખ. એ તો ઓલી શિવલિંગ બની બનાવી નાખું મનાઈ હે બનાવ. ક્યાં બનાવી છે? એમ લખ્યું હતું ઉપર. બનાવી ને શેની બનાવી? શિવલિંગ બનાવવા. ફોટો પાડવાનો.
જના માટે આમ જેટલી જ્યાં જોઈ ત્યાં શિવલિંગ. એમ નહીં તો કૃષ્ણ ભગવાન નું હતું તો શિવલિંગ નું કેમ હશે? તો આમ બોલતી ને હું અહીંયા ઓહો કેટલી વાવડી વાવ હે? હાલ જાવ બનશે. ચાલ ઉતર અહીંથી ઉતરી જા અહીંથી વાં નાથી વાં હેઠે હા હાલે આ તો બધું પેલાનું જ હશે ને? કેવું ફીલ થાય એમ ઠંડુ ઠંડુ એસી જેવું હા? અહીંયા જો માઈકે રેખા કઈ અંદર એ તો ઓલું બોલવાનું હોય ને હાલો હવે નીકળો બહાર. ઉસ દીધું ને તમે અભિષેક કાકા ને હોતે એવો થાય આને કરતા છે જાય ટીપા પડે કોણ દેવા ના નહીં આવ્યો ને એ બોસ આખી છે જા અહીંયા આયા બેઠો જામ બંધ હા એ રે આયા આવ્યા તો સ્વયં કુશલિંગ હે રવિ બધી સ્વયં આ તો પેલાનું જ હોય ને બનશે. સ્વયંભૂ સ્વયં કુશલી જાંબુવાન તેની દીકરી જાંબુવાનમાં સ્વયં તકમણી કૃષ્ણ ભગવાનને અર્પણ કરે છે છે ને આ રી ગુફા જો એમ હે ને હે હા રે યાદ છે મસ્ત ગુફા હે આખો દુપટ્ટો બ્લુ તો અત્યારે આપણે જાંબુની ગુફાની અંદર તમને બધી શિવલિંગના દર્શન કરાવ્યા હવે પાછું ઉપર ચડવાનું છે માન ચડાશે આ વખતે તો હાલો ચડવા માંડો અને ગુફા પગથિયા કેમ બનાવ્યા બાકી ગુફામાં આ પગથિયા બનાવેલા છે આપણે માણસો સમજા આ તો ઓલું આમ હોય બાકી જવાનું ઓહો તમે બધે પેલા વહી જાઓ હાલો બધે પેલા વહી જાઓ હાલ પકડીને ચડે તો મિત્રો અત્યારે આપણે જામવનની ગુફાએથી નીકળી ગયા છીએ અત્યારે હવે આપણે કેશોદ તરફ જઈએ છીએ અને કેશોદ આપણે સાંજે જમવાનું છે એટલે હવે સાંજે જમીને જ આપણે ઘર તરફ જાશું તો મિત્રો આજે તમને આપણે કિલ્લેશ્વર મહાદેવના તો દર્શન ન કરાવ્યા પણ જામવનની ગુફામાં આપણે શિવલિંગના દર્શન કરાવ્યા તમને તો મિત્રો પછી આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીશું એક નવા વિડીયોને તો અત્યારે મિત્રો આપણે ફોટોશૂટ ને એવું કરી લીધું છે અને અત્યારે આપણે નાસ્તો ને એવું કરવું છે એટલે હવે આપણે બહાર જઈને જ નાસ્તો કરવાનો છે કારણ કે અહીંયા કાંઈ લઈ આવવા નથી દેતા અને હવે આપણે જવાનું છે જામવનની ગુફા તો અત્યારે આપણે નાસ્તો કરીને પછી નીકળશું જામવનની ગુફા તરફ તો ચાલો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીએ હવે અત્યારે આપણે જો નાસ્તો કરવા જઈ ગયા છીએ પડીકા લઈ લીધા મજા આવે જમવું હે ને હજી તો જઈને આમ આગળ અભી તો શરૂઆત है. ઓહો હો 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 अभी तो शुरुआत है. ઓલું ખોલ તો ખરી હું આમ નામ પીવા માંડી તો જો નાસ્તો કરીને હવે રાણા વાવ બાજુ નીકળી ગયા જામવનની ગુફા છે
નાસ્તો કરી લીધો. હવે કંઈક જમવાનું કંઈક હોટલ આવે તો રાખશું, બાકી એમ રોડવી લેવું. અત્યારે મસ્ત તો આ બધા નાસ્તો કરી લીધો હે. હવે આપણે રાણાવાવ અહીંથી લગભગ 20-21 કિલોમીટર જેવું છે. હાલો મારે મેપ ચાલુ કરવું છે. હવે આ મેપ ચાલુ કરતી હવે પછી તમને ત્યાં જઈને બતાવું ગુફા કેવી ગુફા છે. તો જો મિત્રો આપણે ગુફાએ પહોંચી ગયા છીએ. ગાડી પાર્કિંગ કરી દીધી છે અહીંયા. ગાડી પાર્ક કરી દીધી. હવે આપણે જઈએ છીએ ગુફાએ. તો ચાલો. તો ખુલ્લી જ હોય, એમાં ને એવું આમાં કઈ ન કરી દીધી પણ આપણે મરી જવાના. ટ્રાફિક તો અહીંયા ટ્રાફિક એટલી બધી. એટલે પોઈન્ટ હોય અહીંયા તો જો ટ્રાફિક કાલે ઓલે વાવથી એમ થાય તો માયું ધક્કા. મસ્ત ઉભા તો રહ્યો તમે. ત્યાં શું કરાવે હે? વાહ, ત્યાં તો ઓલું કઈક કરાવતા હોય, પૂજા. આ ગુફા જવાનો રસ્તો છે જો અહીંથી. ને ટ્રાફિક તો જો ધક્કા મુક્કી કરે છે બધા. ને ના એ તો કઈક ઓલું હે. ટિકિટ देवाचं टाकायला હું તીર્થદર્શન તમને કહું चलो चलो नीचे नीचे देखो, ऊपर देखो, ऊपर बात मत करो. ઓહો તો બહુ ઊંડી. मोर बरಬೇಕು ગામમાં વિલાસ બને લે લે ઓહો બંસી અહીંયા તો હા ઓલું મુંજારો આવે એવું ઠંડુ ખાય અંદર તો. એસી ફેટલેરી એસી હે ને ઓ હોય. જામુન દામરે છે. કૃષ્ણ ભગવાન આયા છે આવ્યા છે આમાં ઓ હોય. વાવ ચડવામાં ખબર પડશે ને. અહીંયા તો જો આપણે આવીએ જ છીએ. બંધ દે પોપટ બનાવ્યું પછી એમ રાજા પાણી ચાલે ઓય અહીંયા જો ઠંડુ. કોણ તું કે તો નીરાય જેવો આમ જો શિવલિંગ હોય. અહીંયા રહ્યા શિવલિંગ. કેવાય ઠંડુ ઠંડુ બધું ડાયા આજો
દાયા શંખ. આ જો અહીં જો રવિ એ તો ઓલી શિવલિંગ બની હું બનાવી નાખું એમ બનાવી હે બનાવ ક્યાં બનાવી છે એમ લખ્યું હતું ઉપર બનાવી નહીં શેની મને શિવલિંગ બનાવવા ફોટો પાડવાનો જના માટે હતો આમ જેટલી જ્યાં જોઈ ત્યાં શિવલિંગ. એમ નહીં ત્યાં કૃષ્ણ ભગવાન નું હતું તો શિવલિંગ નું કેમ હશે? તો આમ બોલતી ને હું રૂપિયા હે અહીંયા ઓહો કેટલી વાવડી વાવ હે. થોડીક જ છે બહુ નથી હાલ જાવ બનશે ચાલે ઉતર અહીંથી ઉતરી જા અહીંથી વાં નાથી વાં હેઠે હા હાલે આ તો બધું પેલાનું જ હશે ને ફીલ થાય એમ ઠંડુ ઠંડુ એસી જેવું કા અહીંયા જો માઇકે રાખ્યા કાંઈક અંદર એ તો ઓલું બોલવાનું હોય ને હલો હવે નીકળો બહાર ઉસ દીધું તમે ઓફિસે કાકા ને હોટે એવો થાય અહીંયા કરતા છે જાય ટીપા પડે કોણ દેવા ના નહીં આવ્યો ને એ બોસ આખી રીતે છે જા અહીંયા અહીંયા પડ્યો જામ બંધ હા એ રે અહીંયા આવ્યા તો સ્વયં કુશળ હે રવિ બધી સ્વયં આ તો પેલાનું જ હોય ને બનશે સ્વયંભૂ સ્વયં કુસુમ જાંબુવાન દીકરી જાંબુવાનમાં સ્વયં તક મણિ કૃષ્ણ ભગવાનને અર્પણ કરે છે છે ને આ રી ગુફા જો એમ હે ને હે હા રે યાદ છે મસ્ત ગુફા હે આખો ગુફા તો તો અત્યારે આપણે જાંબુની ગુફાની અંદર તમને બધી શિવલિંગના દર્શન કરાવ્યા. હવે પાછું ઉપર ચડવાનું છે. માન ચડાશે આ વખતે તો. હાલો ચડવા માંડો. ગુફા પગથિયા કેમ બનાવ્યા બાકી ગુફામાં આ પગથિયા બનાવેલા હે આપણે માણસો સમજા આ તો ઓલું આમ હોય બાકી જવાનું. ઓહો તમે બધે પેલા વહી જાઓ હાલો બધે પેલા વહી જાઓ હાલ પકડીને ચડે. મિત્રો અત્યારે આપણે જામવનની ગુફાએથી નીકળી ગયા છીએ. અત્યારે હવે આપણે કેશોદ તરફ જઈએ છીએ અને કેશોદ આપણે સાંજે જમવાનું છે એટલે હવે સાંજે જમીને જ આપણે ઘર તરફ જાશું. તો મિત્રો આજે તમને આપણે કિલ્લેશ્વર મહાદેવના તો દર્શન ન કરાવ્યા પણ જામવનની ગુફામાં આપણે શિવલિંગના દર્શન કરાવ્યા તમને. તો મિત્રો પછી આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીશું એક નવા વિડીયોને. તો અત્યારે મિત્રો આપણે ફોટોશૂટ ને એવું કરી લીધું છે અને અત્યારે આપણે નાસ્તો ને એવું કરવું છે એટલે હવે આપણે બહાર જઈને જ નાસ્તો કરવાનો છે કારણ કે અહીંયા કાંઈ લઈ આવવા નથી દેતા. અને હવે આપણે જવાનું છે જામવનની ગુફા. તો અત્યારે આપણે નાસ્તો કરીને પછી નીકળશું જામવનની ગુફા તરફ. તો ચાલો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીએ. હવે
હવે અત્યારે આપણે જો નાસ્તો કરવા બેસી ગયા છીએ. પડીકા લઈ લીધા હે. મજા આવે જમવું હે ને હજી તો જઈને આમ આગળ. अभी तो शुरुआत है ઓહો હો હો अभी तो शुरुआत है ઓલું ખોલ તો ખરી હું આમ નામ પીવા માંડી. તો જો નાસ્તો કરીને હવે રાણા વાવ બાજુ નીકળી ગયા. જામવંતની ગુફાએ નાસ્તો કરી લીધો. હવે કંઈક જમવાનું કંઈક હોટલ બોટલ આવે તો રાખશું, બાકી એમ રોડવી લેવું. અત્યારે મસ્ત તો આ બધા નાસ્તો કરી લીધો હે. હવે આપણે રાણા વાવ અહીંથી લગભગ 20-21 કિલોમીટર જેવું છે. હાલો મારે મેપ ચાલુ કરવું છે. હવે આ મેપ ચાલુ કરતી આવે પછી તમને ત્યાં જઈને બતાવું ગુફા કેવી ગુફા છે. તો જો મિત્રો આપણે હવે ગુફાએ પહોંચી ગયા છીએ. ગાડી પાર્કિંગ કરી દીધી છે અહીંયા. ગાડી પાર્ક કરી દીધી. હવે આપણે જઈએ છીએ ગુફાએ. તો ચાલો. ગુફા હે તો ખુલ્લી જ હોય, એમાં ન્યા એવું આમાં કાંઈ ન હોય. કરી દીધી બંધ. કેમ આપણે મરી જવાના? ટ્રાફિક તો છે. અહીંયા ટ્રાફિક એટલી બધી. એટલે પોઈન્ટ હોય અહીંયા તો જો ट्रैफिक काले वाले वहाँ थी हम था तो मैं हूँ धक्का મસ્ત ઉભા તો રહ્યો તમે. ત્યાં શું કરાવે હે? વાહ ત્યાં તો ઓલું કઈક કરાવતા હોય, પૂજા પૂજા. આ ગુફામાં આ ગુફા જવાનો રસ્તો છે જો અહીંથી. ને ટ્રાફિક તો જો ધક્કા મુક્કી કરે છે બધા. ને ના ના એ તો કઈક ઓલું હે. ટિકિટ देवाचं टाकायला હું તીર્થ દર્શન તમને કહું चलो चलो नीचे नीचे देखो, ऊपर बात मत करो. ઓહો તો બહુ ઊંડી. मोर बरಬೇಕು मोर बरಬೇಕು ગામમાં વિલાસ બને લે લે ये बेचारा ઓહો બંસી અહીંયા તો હા ઓલું બીજું मुंजारो आवे हुए ઠંડુ ખાય અંદર તો. ऐसे फटड़ी એસી હે ને ઓ હોય. જામવંત અમારે છે. कृष्ण भगवान आया से टाइम आई છે આમાં થાય ઓ હોય. વાવ ચડવામાં ખબર પડશે ને. અહીંયા તો જો આપણે આવીએ જ છીએ. બનતી જો પોપટ બનાવ્યો પછી દાદા પાણી ચાલે હવે અહીંયા જો ઠંડુ. કોણ તું કે તો નીરા જેવો
જો શિવલિંગ હોય આજે આને પૂજા કરતા હશે જામન હે આ યાર ये શિવલિંગ કેવાય ઠંડુ ઠંડુ બધું એમ ઘરવાળી દાયા આજો દાયા શંખ આ જરાય ને એટલે આમ તો આજે આને જો રવિ એ તો ઓલી શિવલિંગ બની હું બનાવી નાખું બનાવી હે બનાવ ક્યાં બનાવી છે એમ લખ્યું હતું ઉપર બનાવી ને શેની બનાવી શિવલિંગ બનાવવા ફોટો પાડવાનો ಜನ ಮಾಡಿರೋದು આમ જેટલું જ્યાં જોઈ ત્યાં શિવલિંગ એમ નહીં ત્યાં કૃષ્ણ ભગવાન નહોતું તો શિવલિંગ કેમ હશે? તો હા બોલતી ને હું અહીંયા ઓહો કેટલી વાવડી વાવ હે? હાલ જાવ બનશે ચાલે ઉતર અહીંથી ઉતરી જા અહીંથી વાં નાથી વાં હેઠે હા હાલે આ તો બધું પહેલાનું જ હશે ને ફીલ થાય એમ ઠંડુ ઠંડુ એસી જેવું હા અહીંયા જો માઇકે રાખ્યા કાંઈક અંદર એ તો ઓલું બોલવાનું હોય ને હલો હવે નીકળો બહાર ઉસ દીધું તમે અભિષેક કાકાને હોટે એવો થાય આને કરતા છે રાઈટ ટીપા પડે કોણ દેવા ના નહીં આવ્યો ને એ બસ આખી છે જા અહીંયા આયા બાયરો જામ કોઈ હા આવી ગયા આયા આવ્યા સ્વયં શિવલિંગ હે રવિ બધી સ્વયં આ તો પહેલાનું જ હોય ને બનશે સ્વયંભૂ સ્વયં શિવલિંગ જાંબુવાન તેની દીકરી જન્મમાં સ્વયં તપ મણિ કૃષ્ણ ભગવાનને અર્પણ કરે છે હે ને આ રી ગુફા જો આમ હે ને હે હા રે યાદ છે મસ્ત ગુફા હે આખો ગુફા તો તો અત્યારે આપણે જાંબુની ગુફાની અંદર તમને બધી શિવલિંગના દર્શન કરાવ્યા હવે પાછું ઉપર ચડવાનું છે માન માન ચડાશે આ વખતે તો હાલો ચડવા માંડો અને ગુફા પગથિયા કેમ બનાવ્યા બાકી ગુફામાં આ પગથિયા બનાવેલા હે આપણે માણસોએ સમજા આ તો ઓલું આમ હોય બાકી જવાનું ઓહો તમે બધે પેલા વહી જાઓ હાલો બધે પેલા વહી જાઓ હાલ પકડીને ચડે તો મિત્રો અત્યારે આપણે જામવનની ગુફાએથી નીકળી ગયા છીએ અત્યારે હવે આપણે કેશોદ તરફ જઈએ છીએ અને કેશોદ આપણે સાંજે જમવાનું છે એટલે હવે સાંજે જમીને જ આપણે ઘર તરફ જાશું તો મિત્રો આજે તમને આપણે કિલેશ્વર મહાદેવના તો દર્શન ન કરાવ્યા પણ જામવનની ગુફામાં આપણે શિવલિંગના દર્શન કરાવ્યા તમને તો મિત્રો પછી આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીશું એક નવા વિડીયોને
તો અત્યારે મિત્રો આપણે ફોટોશૂટ ને એવું કરી લીધું છે અને અત્યારે આપણે નાસ્તો ને એવું કરવું છે એટલે હવે આપણે બહાર જઈને જ નાસ્તો કરવાનો છે કારણ કે અહીંયા કાંઈ લઈ આવવા નથી દેતા અને હવે આપણે જવાનું છે જામવનની ગુફા તો અત્યારે આપણે નાસ્તો કરીને પછી નીકળશું જામવનની ગુફા તરફ તો ચાલો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીએ હવે અત્યારે આપણે જો નાસ્તો કરવા બેસી ગયા છીએ પડીકા લઈ લીધા મજા આવે જમવું હે ને હજી તો જઈને આમ આગળ अभी तो शुरुआत है ઓહો હો હો अभी तो शुरुआत है ઓલું ખોલ તો ખરી હું આમ નામ પીવા માંડી તો જો નાસ્તો કરીને હવે રાણા વાવ બાજુ નીકળી ગયા જામવનની ગુફાએ નાસ્તો કરી લીધો હવે કંઈક જમવાનું કંઈક વોટર બોટલ આવે તો રાખશું બાકી એમ રોડી લેવું અત્યારે મસ્ત તો આ બધા નાસ્તો કરી લીધો હે હવે આપણે રાણા વાવ અહીંથી લગભગ 20-21 કિલોમીટર જેવું છે હાલો મારે મેપ ચાલુ કરવું છે હવે આ મેપ ચાલુ કરતી હવે પછી તમને ત્યાં જઈને બતાવું ગુફા કેવી ગુફા છે તો જો મિત્રો આપણે ગુફાએ પહોંચી ગયા છીએ ગાડી પાર્કિંગ કરી દીધી છાંય ગાડી પાર્ક કરી દીધી હવે આપણે જઈએ છીએ ગુફાએ તો ચાલો તો ખુલ્લી જ હોય એમાં ન્યા એવું આમાં કાંઈ ન હોય કરી દેજે પણ કેમ આપણે મરી જવાના ટ્રાફિક તો અહીંયા ટ્રાફિક એટલી બધી એટલે પોઈન્ટ હોય અહીંયા તો જો ट्रैफिक काले वाले वहाँ थी हम था तो मैं यूं चका મસ્ત ઊભા તો રહ્યો તમે ત્યાં શું કરાવે હે માં ત્યાં તો ઓલું કઈક કરાવતા હોય પૂજા ગુફામાંથી આ ગુફા જવાનો રસ્તો છે જો અહીંથી ને ટ્રાફિક તો જો ધક્કા મુક્કી કરે છે બધા ને ના ના એ તો કઈક ઓલું હે ટિકિટ देवाचं टाका હું તીર્થ દર્શન તમને કહું चलो चलो नीचे नीचे देखो ऊपर बात मत करो ઓહો તો બહુ ઊંડી मोर बरಬೇಕು मोर बरಬೇಕು ગામમાં વિલાસ બને લે લે ये बेचड़ा ઓહો બંસી આયા હા ઓલું હજી मुंजरो आवे ઠંડુ ખાય અંદર તો ऐसे खेतड़ी એસી હે ને ઓ હોય જામવન દાવા રહેતા છે कृष्ण भगवान आया से टाइम आई છે આમાં હમાય કઈ ઓ હોય વાવ ચડવામાં ખબર પડશે ને અહીંયા તો જો આપણે આવીએ જ છીએ
બંધ જો પોપટ કરી નાખ્યું પછી એને રાજા પાણી ચાલ્યા. હવે અહીંયા જો ઠંડુ કોણ તું કે તો નિરાય તે હો. આમ જો શિવલિંગ હોય અહીંયા રહ્યા શિવલિંગ કેવાય ઠંડુ ઠંડુ બધું. એમ ઘરવાળી દાયા આજો દાયા શંખ એ તો ઓલી શિવલિંગ બનાવી નાખું બનાવી હે બનાવ ક્યાં બનાવીશ એમ લખ્યું હતું ઉપર બનાવી ને શેની બનાવી શિવલિંગ બનાવવા ફોટો પાડવાનો જના માટે હતો આમ જેટલું જ્યાં જોઈ ત્યાં શિવલિંગ એમ નહીં તો કૃષ્ણ ભગવાન નું હતું તો શિવલિંગ નું કેમ તો આમ બોલતી ને હું અહીંયા ઓહો કેટલી વાવડી વાવ હે? હાલ જાવ બનશે ચાલે ઉતર અહીંથી ઉતરી જા અહીંથી વાં નાથી વાં હેઠે હા હાલે આ તો બધું પેલાનું જ હશે ને. કેવું ફીલ થાય એમ ઠંડુ ઠંડુ એસી જેવું હા. અહીંયા જો માઈક રેખા કઈ અંદર એ તો ઓલું બોલવાનું હોય ને હાલો હવે નીકળો બહાર. ઉસ દીધું તો ઓફિસે કાકાને હોટે એવો થાય આયા કરતા છે જાય ટીપા પડે કોણ દેવા ના નહીં આવ્યો ને એ બોસ આખી છે જા અહીંયા આયા બેઠો જામ હોય હા ઈ રે આયા આવ્યા સ્વયં કુશલિંગ હે રવિ બધી સ્વયં આ તો પેલાનું જ હોય ને બનશે. સ્વયંભૂ સ્વયં કુશલી જાંબુવાન તેની દીકરી જાંબુવાનમાં સ્વયં તકમણી કૃષ્ણ ભગવાનને અર્પણ કરે છે છે ને આ રી ગુફા જો આમ હે ને હે હા રે યાદ છે મસ્ત ગુફા હે આખો દુપટ્ટો બ્લુ તો અત્યારે આપણે જાંબુની ગુફાની અંદર તમને બધી શિવલિંગના દર્શન કરાવ્યા હવે પાછું ઉપર ચડવાનું છે માન ચડાશે આ વખતે તો હાલો ચડવા માંડો અને ગુફા પગથિયા કેમ બનાવ્યા બાકી ગુફામાં આ પગથિયા બનાવેલા છે આપણે માણસો સમજા આ તો ઓલું આમ હોય બાકી જવાનું ઓહો તમે બધે પેલા વહી જાઓ હાલો બધે પેલા વહી જાઓ હાલ પકડીને ચડે તો મિત્રો અત્યારે આપણે જામવનની ગુફાએથી નીકળી ગયા છીએ અત્યારે હવે આપણે કેશોદ તરફ જઈએ છીએ
અને કેશોદ આપણે સાંજે જમવાનું છે, એટલે હવે સાંજે જમીને જ આપણે ઘર તરફ જાશું. તો મિત્રો આજે તમને આપણે કિલ્લેશ્વર મહાદેવના તો દર્શન ના કરાવ્યા, પણ જામવનની ગુફામાં આપણે શિવલિંગના દર્શન કરાવ્યા તમને. તો મિત્રો પછી આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો, અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીશું એક નવા વિડીયોની